કેટલાક ભારતમાં છે પણ ભારત એનામાં નથી. ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ અ પોલ્યુટેડ કન્ટ્રી. તું કચરો નાખીશ નહીં, કચરા પેટી સિવાય નિયમ લઈ લે તો ઇન્ડિયા ચોખ્ખો દેશ થશે. જ્યાં ત્યાં પિચકારી મારીશ નહીં, પિચકારી વાળું ખાઈશ જ નહીં. ભારતે ઘણો વિકાસ કર્યો છે પણ હજુ વિકસિત ભારત બનવાનું બાકી છે. વિશ્વ આખાના લોકો ભારતમાં ભણવા આવતા હતા, નાલંદા ને તક્ષશિલામાં. વિશ્વ આખાના લોકો અહીંયા કમાવા માટે આવતા હતા. આપણો કોહિનૂર લઈ ગયા, આપણું મયુરાસન લઈ ગયા. હજાર વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો છે. એ માનસિકતામાંથી હવે બહાર આવવાનું છે. 23 વર્ષે શહીદ ભગતસિંહ ફાંસીના માછડે ચડી ગયા દેશની આઝાદી માટે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વફાદાર થાય. દેશ પ્રેમ એટલે દેશનું ખરાબ દેખાય એવું કંઈ કરીશ નહીં. દેશનું ગૌરવ વધે એવું હું ભણીશ. હું સત્ય, અહિંસા, પ્રામાણિકતા એની સાથે નોકરી કરીશ. હું ધંધો કરીશ, મારા દેશનું ગૌરવ વધે એવી પ્રોડક્ટ બનાવીશ. તો આપણે કંઈક કરીશું તો ભારતમાં યોગદાન થશે. નિર્વ્યસની જીવનથી યોગદાન, સંસ્કારી જીવનથી યોગદાન, ચારિત્રવાન જીવનથી યોગદાન, પ્રામાણિક જીવનથી યોગદાન. ખાલી વાતો નહીં. મારા યોગમાં જેટલા લોકો આવે ને મારે ભારતની અસ્મિતા જગાવી જોઈએ. સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે. 55% જનસંખ્યા યુવાન છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતના, માઇક્રોસોફ્ટમાં સત્યન નાદેલા ભારતના, અમેરિકાના 45% સારા ડોક્ટર્સ દે આર ઇન્ડિયન્સ. કેલિફોર્નિયા, સિલિકોન વેલીમાં ટેકનોક્રેટ્સ દે આર ઇન્ડિયન્સ. તો ઇન્ડિયા પાસે બ્રેઇન છે પણ ડ્રેઇન થઈ જાય છે. ભારતમાં જન્મ્યા છીએ, ભારત માટે જીવવું છે. ભારતની સાચી જીત એ યુદ્ધમાં જીત છે, એ જીડીપીમાં જીત છે, એ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જીત છે, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જીત છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એગ્રીકલ્ચરમાં જીત છે. આ જો કરી શકીએ તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં. ભારતનું ખરાબ બોલશો નહીં, ભારતનું ખરાબ લખશો નહીં, ભારતનું ખરાબ વિચારશો નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે. આપણે આત્મા છીએ, ભગવાન આપણી સાથે છે. એ તાકાત લઈને આપણે આગળ વધીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત સંભવામિ યુગે યુગે. જે સનાતન ધર્મની રક્ષામાં ભગવાન સ્વયં પ્રગટ થતા હોય, ભગવાન હાજરા હજુર હોય તો એ દેશ પાછો કેમ પડે?